પ્રજા સમાચાર 24 માં આપનું સ્વાગત છે। વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ₹1.94 કરોડના ખર્ચે તે દાહોદ જિલ્લાના 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સની ભેટ અપાઈ। અંતરિયાળ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ બનશે વધુ સઘન। દાહોદ જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ બહુલ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને ત્વરિત કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વન બંધુ કલ્યાણ યોજના ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2024-25 અંતર્ગત દાહોદના 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને અન્ય સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા વહીવટી અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ એમ્બ્યુલન્સોને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આરોગ્યલક્ષી પ્રકલ્પ પાછળ કુલ ₹1.94 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। જિલ્લામાં આરોગ્ય સેવાઓની છેલ્લા 3 વર્ષની કામગીરી અને ભૌગોલિક જરૂરિયાતના તલસ્પર્શી મૂલ્યાંકન બાદ વહીવટીતંત્ર દ્વારા ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત ચોશાલા, બાવકા, પાટિયા, નઢેલા, લીલવા, ઠાકોર, ડુંગરી, ઘુઘસ, મોટી ઢંઢેલી, જાબુ, ચીલાકોટા, દાશાગુણા અને કરંબા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આ નવી એમ્બ્યુલન્સની સુવિધા પ્રાપ્ત થઈ છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રતિક જૈન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ નવી એમ્બ્યુલન્સ સેવાઓ કાર્યરત થવાથી છેવાડાના વિસ્તારોમાં મેડિકલ ઇમરજન્સીમાં દર્દીઓને મોટી રાહત મળશે। ખાસ કરી ગર્ભવતી મહિલાઓ, અકસ્માતનો ભોગ બનેલા નાગરિકો અને ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને તાત્કાલિક ધોરણે રેફરલ કે હોસ્પિટલ કક્ષાની ઉચ્ચ તબીબી સંસ્થાઓ સુધી પહોંચાડવામાં નિર્ણાયક મદદ મળશે। રાજ્ય સરકારની આ જનકલ્યાણકારી પહેલથી સૌને આરોગ્ય, સૌની સુરક્ષાનો ઉદ્દેશ્ય સાર્થક બનશે અને દાહોદના આદિજાતિ વિસ્તારમાં આરોગ્ય માળખાને નવી ગતિ મળશે।